નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારા કિચનમાં। બપોરની કે સવારની રોટલી વધી હોય તેમાંથી સાંજના સમય માટે ફટાફટ જો કંઈ નાસ્તા માટે બનાવવું હોય તો આ એકદમ ઇઝી રેસીપી છે। રેસીપી ચાલુ કરતાં પહેલાં જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ને ત્યાં આપેલું બેલ આઇકન જરૂરથી દબાવજો જેથી તમને મારી આવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે। તો આજે આપણે બનાવીશું વધેલી રોટલીમાંથી ટેસ્ટી એવો નાના મોટાને બધાને જ ભાવે તેવો નાસ્તો। તમે તેને વેજ રોલ કે વેજ ફ્રેન્કી પણ કહી શકો। ફટાફટ બની જશે અને તે પણ ઘઉંની રોટલીમાંથી બનશે એટલે આમાં મેંદો પણ નહીં આવે અને તમારી વધેલી રોટલી માંથી સાંજ માટે ઇઝી નાસ્તો બનશે। વધેલી રોટલી મેં અહીં જે પડી હતી બપોરની તે 4 રોટલી છે। મેં 4 રોટલીમાંથી ફ્રેન્કી બનાવી છે એટલે વસ્તુ બધી 4 રોટલીના હિસાબે લીધી છે। તેના માટે મેં અહીં 3 નંગ જેટલા બટાકાને બાફીને તેની છાલ ઉતારીને મેશ કરીને લઈ લીધા છે। બટાકામાં ગાંઠા ન રહે તે રીતે આપણે મેશ કરી લેશું અને તેને ચટપટો ટેસ્ટ આપવા માટે થોડા આપણે મસાલા એડ કરી દઈશું। તેમાં મેં અડધી ચમચી હળદર, અડધી ચમચી લાલ મરચું પાવડર, મેં તીખું ઓછું રાખ્યું છે, બાળકો માટે બનાવ્યું છે એટલે તમે તમારી પ્રમાણે લઈ શકો। 2 ચપટી હિંગ અને 1 ચમચી જેટલો ધાણા જીરું પાવડર નાખ્યો છે અને થોડા લીલા સુધારેલા ધાણા નાખ્યા છે ને હવે તેને ખાટો ટેસ્ટ આપવા માટે મેં અહીં અડધા લીંબુનો રસ નાખી દીધો છે। જો તમારે ન નાખવું હોય તો પણ ચાલે। હવે આ બધા મસાલાને આપણે સારી રીતે તેમાં મિક્સ કરી દઈશું, તેના ગાંઠા ન રહે અને બરાબર મસાલો મિક્સ થઈ જાય તે રીતે। આ મસાલો આપણે જેમ ફ્રેન્કીમાં બનાવીએ છીએ તેમ જ બનાવીએ છીએ પણ આપણે તેની પેટીસ બનાવીને ફ્રાય નથી કરવાનો। આપણે ઇઝી રેસીપી બનાવી છે એટલે માથાકૂટ વગર થાય તે રીતે બનાવીશું। હવે આ એક સ્ટફિંગ તૈયાર થઈ ગયું ને હવે આપણે વેજીટેબલનું બીજું સ્ટફિંગ તૈયાર કરીશું। તેના માટે મેં અહીં 1 કપ જેટલી ફ્રેશ કોબીના પાનને આવી રીતે લાંબી સ્લાઇસમાં કટ કરીને જુદા જુદા કરી લીધા છે તમે જુઓ તેમ। અને તેવી જ રીતે 2 નંગ જેટલી ડુંગળી એટલે લગભગ અડધા કપ જેટલી ડુંગળીની પતલી લાંબી સ્લાઇસ કરીને લઈ લીધી છે અને તેની સ્લાઇસ પણ આમ હાથથી મસળીને જુદી કરી લીધી છે। અને તે જ રીતે કેપ્સિકમ અડધા કપ જેટલું મીડિયમ સાઇઝનું લઈ તેને પણ લાંબી સ્લાઇસ કરી લીધી છે અને તીખું કરવા માટે 1 લીલી મરચી ઝીણી ચોપ કરીને રાખી છે અને તેમાં ફ્રેન્કીનો મસાલો જે હતો તે નાખ્યો છે। જો નો મસાલો હોય તો તમે ધાણા જીરું પાવડર અને થોડું મરચું એડ કરી શકો। મેં અહીં તીખું મીડિયમ બનાવ્યું છે, સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યું છે અને હવે આ બધા મસાલાને બરાબર મિક્સ કરી દઈશું। મેં બાળકો માટે બનાવી છે એટલે તીખું બહુ નથી નાખ્યું, 1 જ મરચી એટલે કે જે ના બરાબર કહેવાય તીખું એટલું જ બનાવ્યું છે। જો તમને વધારે તીખું ભાવતું હોય તો તમે વધારે નાખી શકો। આપણું બીજું વેજીટેબલવાળું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે। હવે જે આપણે વધેલી રોટલી લીધી હતી તે લઈ લઈશું। એક વધેલી રોટલી ઉપર મેં અહીં ઘરમાં જે ચીઝ કે જે લિક્વિડ ચીઝ આવે છે તે પડ્યું હતું તે લીધું છે। ન હોય તો તમે ખાલી બટર કે લગાવીને પણ એમનેમ પણ બનાવી શકો। મેં લિક્વિડ ચીઝને આ રીતે આખી રોટલી ઉપર ફેલાવી લીધું છે। બાળકોને ચીઝ ભાવે છે એટલે મેં તેને આ રીતે લીધું છે। તમારી પાસે જો પ્રોસેસ ચીઝ હોય તો તમે તે ઉપરથી નાખીને પણ નાખી શકો। મેં લિક્વિડ ચીઝ હતું એટલે તે લીધું છે અને બાળકો માટે છે એટલે મેં ટમેટો સોસ લીધો છે। જો તમારે તીખું બનાવવું હોય તો તમે શેઝવાન સોસ કે પછી ગ્રીન ચટણી પણ લઈ શકો। સોસને પણ એવી જ રીતે આખી રોટલી ઉપર ફેલાવી દઈશું। ચીઝ અને સોસ બંને પથરાઈ જાય એટલે હવે તેની ઉપર આપણે જે બટાકાનો મસાલો કરીને રાખ્યો છે તે લઈ લઈશું। બટાકાના મસાલાને તમે પેટીસ જેવો શેપ આપીને લાંબા રોટલી જેટલા આકારનું લાંબુ પેટીસ જેવું બનાવીને વધારે ઓછા પ્રમાણમાં તમને જે રીતે ગમતો હોય તે રીતે પાથરીશું। મેં અહીં મીડિયમ સાઇઝનું પતલું એવું પાથરી લીધું છે અને તેની ઉપર હવે આપણે જે વેજીટેબલનું સ્ટફિંગ બનાવ્યું છે તે પાથરીશું। વેજીટેબલ મેં થોડા વધારે નાખ્યા છે બાળકો ખાય તે માટે। મેં જે ઘરમાં વેજીટેબલ હતા તે જ લીધા છે। જો તમને તમારી પાસે ગાજર કે બીજા ગમે તે વેજીટેબલ નાખવા હોય તો પણ નાખી શકો। અને હવે આપણે ફ્રેન્કીની જેમ તેનો રોલ વાળી લઈશું અને હવે આવી જ રીતે બીજી બધી રોટલીનું પણ ફ્રેન્કી રોલ બનાવી લેશું।
આવી જ રીતે મેં મસાલો અને વેજીટેબલના સ્ટફિંગને 4 રોટલી ઉપર પાથરીને તેનું રોલ બનાવી લીધો છે ને હવે તેને શેકવાની તૈયારી કરી લેશું। શેકવા માટે મેં અહીં ઢોસા પેન જે આવે છે તે લીધું છે। તમારી પાસે તે ન હોય તો તમે લોખંડની તવી પણ જાડા તળિયાવાળી હોય તો પણ ચાલે, અને જો તમારે ગ્રીલ મશીન હોય તો તમે ગ્રીલ મશીનમાં પણ ડાયરેક્ટ ખૂબ જ ઓછા તેલ કે બટરમાં તેને શેકી શકો। ઢોસા પેનને મેં મીડિયમ ગેસની ફ્લેમ ઉપર મૂકી દીધું છે અને તવી ગરમ થાય એટલે તેની ઉપર 1 ચમચી જેટલું ઘી પાથરી દેશું અને 2 ફ્રેન્કીને આપણે નજીક જ્યાં ઘી મૂક્યું છે તેટલા ભાગમાં મૂકી દેશું। ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે, મીડિયમ ટુ લો, હાઈ નથી રાખવાની। ધીમે ધીમે શેકાય તે રીતે આપણે શેકીશું અને ફરી પાછું 1 ચમચી જેટલું ઘી આપણે તેની ફરતે નાખીશું। મેં અહીં ઘી લીધું છે, તમે બજારનું તૈયાર બટર કે તેલ તમારે જે રીતે શેકવી હોય તે રીતે શેકી શકો। તાવેથાથી આવી રીતે દબાવીને આપણે બંને બાજુ ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી ફેરવીને આપણે શેકી લેશું, થોડી ક્રિસ્પી પણ થવા દેશું। જો તમારા ઘરે પણ આવી રીતે રોટલી વધી હોય તો તમે બાળકો માટે ફટાફટ આ રીતે નાસ્તો બનાવી શકો, બનાવતા વાર પણ નહીં લાગે ને બાળકો માટે કંઈક નવું બનાવી શકો। લગભગ બાળકોને રોલ ખૂબ જ ભાવશે। બંને બાજુ આવી રીતે થોડું ઘી મૂકીને આપણે વારાફરતી તાવેથાથી આવી રીતે હલકું દબાવીને ફ્રેન્કીને ગોલ્ડન બ્રાઉન કલર અને ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લેશું અને ફ્રેન્કી શેકાઈ જાય એટલે તેને આપણે હવે એક પ્લેટમાં કાઢી લેશું। ફ્રેન્કી આપણી ગોલ્ડન બ્રાઉન કલર ક્રિસ્પી થઈ ગઈ છે, હવે તેને આપણે પ્લેટમાં લઈ લેશું ને આવી જ રીતે આપણે બીજી બધી ફ્રેન્કીને પણ મીડિયમ ગેસની ફ્લેમ પર શેકી લઈશું। જો તમને મારી વિડીયો ગમતી હોય તો લાઈક કરજો અને રેસીપી ગમી હોય તો તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર જરૂરથી કરજો। તમે જો મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય ને વિડીયો પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો। તમને મારી રેસીપી કેવી લાગી તે કોમેન્ટમાં જરૂર કહેજો। ફ્રેન્કીને તમે ટમેટો કેચઅપ, ગ્રીન ચટણી સાથે સર્વ કરી શકો, જોવામાં તમને બજાર જેવી જ ફ્રેન્કી લાગશે। તો આવી નવી રેસીપી સાથે કંઈક અલગ બનાવીને કાલે ફરી મળીશું, ત્યાં સુધી આવજો। જય શ્રી કૃષ્ણ।